ચાલો બાળકો, આજે આપણે વર્ગ અને વર્ગમૂળ ચેપ્ટરની વાત કરવાના છીએ. હું સચેત કણઝારિયા આપનું જ્ઞાન દર્પણ એકેડમીમાં સ્વાગત કરું છું. સૌથી પહેલાં જોઈએ કે વર્ગ એટલે શું. તો કે જ્યારે કોઈ સંખ્યાને તે જ સંખ્યા વડે ગુણતા, ખાસ જોજો કે તે જ સંખ્યાને તે જ સંખ્યા વડે ગુણતા જે પરિણામ આવે તે સંખ્યાનો વર્ગ કહેવાય. ખાસ પછી તો કે પૂર્ણ વર્ગ સંખ્યામાં બેની જોડ હોય, એટલે કે બે સરખી સંખ્યાનો ગુણાકાર થાય એટલે વર્ગ કહેવાય. એટલે હંમેશને માટે પૂર્ણ વર્ગ જે સંખ્યા હોય એ હંમેશા કેવી રીતે હોય? બેની જોડમાં. કોઈ પણ સંખ્યાની બે ઘાત એટલે વર્ગ. ખાસ ધ્યાન આપજો બાળકો કે કોઈ પણ સંખ્યા છે એની બે ઘાત એટલે વર્ગ. હવે આપણે સમજીએ બાળકો શું કીધું. તો કે તે જ સંખ્યાનો તે જ સંખ્યા સાથે ગુણાકાર. ધારો કે આપેલું છે કે 5 ગુણ્યા 5. આ શું થઈ? તો કે બેની જોડ થઈ. તો 5 ગુણ્યા 5 એટલે શું થશે બાળકો? 25. તો 25 છે એને શું કહેવાય? આ વર્ગ. તો તમને પૂછે કે 5નો વર્ગ કેટલો? તો શું કહેવાય? 25. સમજાણું બાળકો? પછી તો કે બીજું વાક્ય હતું બેની જોડમાં હોય. એટલે આ છે સંખ્યા એ શું થઈ? તો કે બે સંખ્યાનો એટલે કે એક સંખ્યાનો એ જ સંખ્યા સાથે ગુણાકાર એટલે એનો જવાબ મળે એને આપણે શું કહીએ છીએ? વર્ગ કહીએ છીએ. હવે તો કે 5નો વર્ગ એટલે કે આપણે એ પણ લખી શકીએ 5ની બે ઘાત એટલે કે 5નો વર્ગ એના બરાબર પણ શું થાય? 25. હજી સમજીએ બાળકો આપણે સરખું. ચાલો શું આપેલું છે? તો કે 5નો વર્ગ. હવે 5નો વર્ગ આપ્યો હોય તો આપણે એને આવી રીતે પણ લખી શકીએ 5 ગુણ્યા 5 અને એનો જવાબ શું મળે? તો કે 25. હવે તો કે આવી રીતે આપેલું હોય 7નો વર્ગ તો આપણે શું લખી શકીએ? એની જગ્યાએ 7 ગુણ્યા 7. આનો જવાબ શું આવે? 7 7 49. ધારો કે આવું આપેલું 11નો વર્ગ. તો 11નો વર્ગ એટલે કે 11 ગુણ્યા 11 બરાબર 121. હવે તો કે બીજી એક બાબત પણ બાળકો આપણે આમાં સમજીએ. આવી રીતે આપેલું છે કે 13નો વર્ગ. તો આને આપેલું છે તો આ આખે આખું છે એને શું કહેવાય? તો કે ઘાત સ્વરૂપ કહેવાય. ખાસ મગજમાં રાખજો. શું કહેવાય? ઘાત સ્વરૂપ. ઉપર આપેલી છે આને કેવું હોય તો 2 એને કહેવાય ઘાત. પછી આ આપેલા છે 13. આ 13 તો આને શું કહેવાય? આને આધાર કહેવાય. સમજાણું બાળકો? આ 2 આપેલા છે એને શું કહેવાય? એને ઘાત કહેવાય. એને ઘાત કહેવાય. સમજાણું બાળકો?
આગળ જઈએ છે। ચાલો બાળકો, આ તમે તમારી સેટ નોટમાં ઉતારી લ્યો। હવે આ પણ બાળકો સેટ નોટમાં ઉતારી લ્યો। આ બાળકો તમારે પાકા કરવાના છે। કેટલે લગીને? 20 સુધીને। શું થશે તો કે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81, 10 નો વર્ગ 16, 11 નો વર્ગ 121, 12 નો વર્ગ 144, 13 નો વર્ગ 179, 14 નો વર્ગ 196, 15 નો વર્ગ 225, 16 નો વર્ગ 256, 17 નો વર્ગ 289, 18 નો વર્ગ 324, 19 નો વર્ગ 321 અને 361 અને 20 નો વર્ગ 400। આ બાળકો તમારી સેટ નોટમાં ઉતારી લેવાના છે અને આને પાકા પણ કરવાના છે। ચાલો, હવે બાળકો આપણે વર્ગ કરવાની અલગ અલગ રીતની વાત કરીએ તો સૌથી પહેલી રીત છે કે એકમનો અંક 5 હોય તેવી સંખ્યાનો વર્ગ કરવો। હવે તો કે એકમનો અંક 5 એટલે એકમનો અંક કયો કહેવાય? સૌથી પહેલા આપણે એકમનો અંક છે એને સમજીએ। ધારો કે તમને સંખ્યા આપેલી છે 342, તો આમાં શું છે? એકમનો અંક કયો કહેવાય? તો કે આ 2 છે એ એકમનો અંક કહેવાય। સમજાણું બાળકો? આવી રીતે આપેલું હોય 34,304, તો આમાં શું થશે બાળકો એકમનો અંક? તો કે 4। સરસ, આ છે એને શું કહેવાય? તો કે એકમનો અંક। હવે તો કે આપણે જે રીતની વાત કરવાના છે એમાં શું છે? તો કે એકમનો અંક 5 હોય ને તેવી રીતની વાત કરવાના છે। ચાલો, હવે તો કે એમાં 2 સ્ટેપ છે। શું છે? તો કે એકમનો અંક 5 હોય તેવી સંખ્યાનો વર્ગ કરવો। એટલે કે એકમનો અંક 5 હોય તો એનો કરવો હોય વર્ગ, તો તમારે શું કરવાનું? એકમનો અંક એટલે કે 5 છે એનો વર્ગ કેટલો થાય? તો કે 25 થાય। હા, કીધું જ છે એકમનો અંક 5 હોય ત્યારે પહેલા 5 નો વર્ગ લખો એટલે શું લખી નાખવાનું? તો કે 25 લખવાનું। પછી તો કે ત્યારબાદ સંખ્યામાં 1 ઉમેરી અને તે સંખ્યા સાથે ગુણાકાર કરવાનો। ધારો કે તમને આપેલું છે 25 નો 2 ઘાત, એટલે આને જ કહેવાય 25 નો વર્ગ કરવો। હવે તો કે 25 નો વર્ગ કરવો એટલે આને શું કહેવાય? એકમનો 5 કહેવાય। 5 નો વર્ગ કેટલો થાય? 25, તો એમને લખી નાખ્યો। ત્યારબાદની સંખ્યા એટલે કેટલી વધી? તો કે 2 રહી, તો 2 પછી કયો સંખ્યા આવે? તો કે સાહેબ 3 આવે। તો આ બેનો ગુણાકાર શું થશે? તો કે 3 દૂને 6 એટલે 625। આ છે એ શું થાય? તો કે 25 નો વર્ગ થાય। ચાલો, હજી આપણે આગળ શું છે 2 ઉદાહરણ સમજીએ। હા, અહીંયા તમને સંખ્યા આપી દીધી, શું આપી? 15 આપી, તો 15 નો વર્ગ કરવાનો છે। સૌથી પહેલા શું કરશું? તો કે એકમનો અંક કેટલો છે? 5 છે, આ છે, તો એનો 5 નો વર્ગ કેટલો થાય? તો કે 25 થાય, તો એમને મૂકી દેશું। ત્યારબાદની સંખ્યા એટલે કેટલી વધી? 1 રહ્યો। ત્યારમાં શું કરવાનું છે? એમાં પણ શું છે? 1 ઉમેરી નાખશું એટલે કેટલા વધશે? 2, 2 એકા 2, એટલે 15 નો વર્ગ શું આવશે? 225। સમજાણું બાળકો? હજી આપણે આગળ જોઈએ। હવે તો કે સંખ્યા કેટલી છે? તો કે 45 છે। 45 એટલે એકમનો અંક 5 છે। હા સાહેબ છે, તો અહીંયા કઈ રીત લાગશે? તો કે એકમનો અંક 5 હોય તેવી રીત લાગશે, એટલે 5 નો વર્ગ કેટલો થાય? 25। હવે તો કે 4 માં શું કરશું? 1 પ્લસ કરશું એટલે શું આવશે? 5, અને 5 ને 4 નો ગુણાકાર 5 ચોક 20, એટલે આનો વર્ગ શું થશે? 20, 25। ચાલો બાળકો,
અહીંયા તમને સમજવા માટે એક ઉદાહરણ આપેલું છે જે તમારી સેટ નોટમાં તમારે ઉતારી લેવાનું છે અને આ પણ છે એ સેટ નોટમાં તમારે ઉતારવાનું. સૌથી પહેલાં સેટ નોટમાં આ ઉતારી લ્યો. ઉતારાઈ ગયું બાળકો સેટ નોટમાં. તો એના પછી આ ઉતારો. ઉતારાઈ ગયું. હા, હવે તો કે પ્રેક્ટિસ માટે આ રહી સંખ્યા. તમારે આટલી સંખ્યાનો વર્ગ કરવાનો છે. ઉપર આપેલું છે આપેલ સંખ્યાનો વર્ગ કરો. હવે તો કે એમાં કઈ કઈ સંખ્યા છે? તો કે 25, 75, 35, 65, 95, 115, પછી તો કે 145, 85, 55, 45, 05. સાહેબ 05 એટલે સમજાણું નહીં. 05 એટલે એને 5 જ કહેવાય. પછી તો કે 105, 135 અને 125. સાહેબ મોટી સંખ્યામાં એમ જ લાગશે. હા બાળકો, મોટી સંખ્યામાં પણ એકમ જ લાગશે. આપણે એક મોટી સંખ્યા એટલે કે 135 આપેલી છે, તો આપણે સૌથી પહેલાં 135નો વર્ગ કરી જોઈએ એટલે તમને આઈડિયા આવે. ચાલો, શું આપેલું છે? તો કે 135. 5નો વર્ગ શું થશે? તો કે સાહેબ 25. પછી શું રહ્યું? તો કે 13. 13માં પ્લસ કરશું કેટલા? તો કે 1 એટલે શું આવશે? તો કે 14. હવે 14 ગુણ્યા શું કરવાનું થાય? 13. આવડે નહીં તો બાળકો આવી રીતે કરીને ગુણાકાર કરી લેવાનો. શું થશે? 2 રકમનું 0, 1 ચોક 4. એક જ મિનિટ બાળકો. ચલો, સંખ્યા કઈ હતી? 135. સૌથી પહેલાં 5નો વર્ગ કેટલો થાય? 25. હવે તો કે આપણે શું કરવાનું? 13 ગુણ્યા 14. આ 14 ક્યાંથી આવ્યા? તો કે સાહેબ 13 પ્લસ 1 કર્યો એટલે શું આવશે? 14. આ બે સંખ્યાનો એટલે કે 13 અને 14નો ગુણાકાર કરશું. ચાલો, ગુણાકાર કરવા માટે આપણે શું છે? આવડે નહીં તો કરી લેવાનો. 2 રકમનું 0, 1 તેરી 3, 1 એકું 1. હવે તો કે 4નો ગુણાકાર. 4 તેરી 12. 12નો બગડો વધી 1. 4 એકા 4. 4 ને 1 5. હવે કરવાનો સરવાળો. 2 ના 2, 5 ને 3 8, 1 ના 1. શું આવશે? 182. એટલે જવાબ આપણો શું થશે? તો કે 182/25. આ આપણો જવાબ થયો. સમજાણું બાળકો? આ જ રીતે સેટ નોટમાં તમારે બધા જ દાખલા ગણવાના છે. એટલી વાર વિડીયોને સ્ટોપ કરો અને પછી ગણતરી કરી અને પછી તમારા જવાબ એની સાથે ચેક કરો. ચાલો, આ રહ્યા એના જવાબ. એના પછી આની પણ પ્રેક્ટિસ કરવાની છે. એટલી વાર વિડીયોને સ્ટોપ કરો. ગણતરી કરી લીધી તો આ રહ્યા એના જવાબ. ખાસ ધ્યાનથી જોજો બાળકો. કોઈ દાખલો સાહેબે ખોટો તો નથી ગણેલો ને? કે ખોટો તો જવાબ નથી આપેલો ને? હા, એના પછી બીજી રીત શું છે? તો કે શૂન્ય હોય. આ રીતની આવતીકાલે આપણે વાત કરશું.